પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે કેશોદ શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શહેરના મંદિરો તેમજ વિસ્તારોમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે પૂજા અર્ચના, કથા અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને આ માસ દરમિયાન ભક્તો ઉપાસના, દાન તથા સદાચાર દ્વારા આધ્યાત્મિક લાભ મેળવતા હોય છે. આ અવસરે કેશોદના જગન્નાથ વિસ્તારમાં બહેનો દ્વારા ગોરબાઈ પૂજન તેમજ સત્યનારાયણ ભગવાનની કથાનું ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી ભક્તિભાવ સાથે ગોરબાઈ માતા ની આરાધનામાં જોડાઈ હતી. સત્યનારાયણ ભગવાનની કથા દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક કથા શ્રવણ કર્યું હતું અને બાદમાં આરતી તથા પૂજન વિધિ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. મહિલાઓમાં વિશેષ ધાર્મિક ઉમંગ અને આનંદ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ભક્તજનોએ પુરુષોત્તમ માસ દરમિયાન વધુમાં વધુ ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાઈ આધ્યાત્મિક લાભ લેવા અનુરોધ વ્યક્ત કર્યો. રિપોર્ટર હર્ષ ભરડા, A to Z ન્યૂઝ, કેશોદ. જય જલારામ, જય સિયારામ. મારું નામ નેહાબેન પલાણ છે. આજ રોજ પુરુષોત્તમ માસ નિમિત્તે અમે લોકોએ જાગનાથ ગ્રુપ મહિલા મંડળ દ્વારા સત્યનારાયણ ભગવાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે રોજ 10 થી 11 ગોરમાનું પણ પૂજન કરીએ છીએ. સત્યનારાયણ ભગવાનની જય. જય જલારામ. મારું નામ છે દિવ્યા કેયુર દેવાણી. અમે અહીંયા જાગનાથ 2 માં રહેવાસી છીએ અને અમે અહીંયા કાઠા ગોરમાનું પૂજન કરીએ છીએ. પુરુષોત્તમ માસ દરમિયાન આ પૂજન અમે અહીંયા કરીએ છીએ અને આજ રોજ અમે અહીંયા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન પણ રાખેલું છે, જે ગોપી મંડળ દ્વારા મહિલા મંડળનું કરવામાં આવેલું છે. અહીંયા અમે લોકો ભાવથી અને પૂજાથી ગોરમાનું અને સત્યનારાયણ દેવની પૂજા કરીએ છીએ અને પુરુષોત્તમ માસ દરમિયાન અમે ઘણા બધા આયોજન પણ કરવાના છીએ, જેમ કે સ્નાન કરવા જવું, વન ભોજન કરવા જવું. જય શ્રી કૃષ્ણ.